વિભાંડકના પુત્ર એકલ શૃંગી ઋષિ. આ એકલ શૃંગીની વાત પણ અજાણી અલૌકિક છે ભક્તો. વિભાંડક મહાન ઋષિ, એ પણ તપસ્યા કરતા હતા અને એક સમયે એને સ્નાન કરવા માટે ગયા અને એવા સમયે રતિ ક્રીડા જોઈ. રતિ ક્રીડા જોયાથી એનું મન વિવળ થયું અને વીર્યનો પાત થયો અને એ વીર્યનો પાત થયો અને આગળ જતા એક હરણીએ જળપાન કરવા માટે આવેલી. અને ભક્તો, આ માનવ જે પ્રક્રિયા છે સૃષ્ટિના ક્રમની, ઉત્પત્તિની ક્રમની પ્રક્રિયા છે, એનાથી એક વિચિત્ર માનવ બુદ્ધિમાં પણ ના આવે એવી વાત છે. હરણીએ જળપાન કરતા વિભાંડકના અંગમાંથી પ્રવાહિત થયેલું વીર્ય એના પેટમાં ગયું જળના માધ્યમથી. માનવ બુદ્ધિથી એવું લાગે કે સંભવી ન શકે, પણ ભક્તો આ એક ઋષિનું સામર્થ્ય હતું, એની વર્ષોની આરાધના હતી અને વિચારના રૂપે વહી નીકળી હતી. એ ફોગટ ન જાય, એ ફોગટ ન જાય. હરણીએ એનું પાન કર્યું, હરણીના કુખમાં બાળક રહ્યું. હવે કુખ માની એ હરણનો દેહ છે અને બીજ એ માનવનું છે. એટલે બે લક્ષણો. એકલ શૃંગી એનું એક શૃંગ હતું, હરણને શૃંગ હોય ને, એ શૃંગ હતું. એટલા માટે બાળકનો જન્મ થયો, પણ કુખ કોની હતી? હરણની હતી. એટલે એનું નામ પડ્યું એકલ શૃંગી. એવું ચિહ્ન હતું સિંહના આકારનું. વિભાંડક તો જાણતા હતા, દ્રષ્ટિ હતી કે આ મારો પુત્ર છે, પણ વિભાંડક એને નક્કી કર્યું, મારું મન ચલાયમાન શું કામ થયું? મારું મન ચલાયમાન, મેં આ ક્રિયા જોઈને ત્યારે મારું મન ચલાયમાન થયું ને. હવે મારા પુત્રને માયા અડી ન શકે એના માટે એને જે પ્રદેશ હતો ને, કૌશિકી નદીનો કિનારો આજુબાજુ, તો એવો ચોકી પહેરો ને એવો બંદોબસ્ત ગોઠવ્યો કે એ જગ્યાએ કોઈ માદા પશુ કે પક્ષી પ્રવેશ ન કરી શકે. જેનો આકાર માદાનો હોય એ કોઈ પણ આ સૃષ્ટિનું દેહધારી પ્રવેશ ન કરી શકે. બીજી બાજુ એકલ શૃંગીનું એવું પ્રારંભથી જ, જન્મથી જ એને એવો માહોલ આપ્યો, સતત ભગવદ યોગ આપ્યો, અને એના કારણે એકલ શૃંગી ઋષિ બાળ યોગી થયા. બાળ યોગી. એને જન્મતાની સાથે એને સ્ત્રી કોને કહેવાય, પુરુષ કોને કહેવાય એને ખબર નહોતી. બ્રાહ્મી દશામાં વિહરનારા મહાપુરુષ કેવા હશે, એ કેવા હશે એની કલ્પના કરી શકાય. કે લોમપાદ રાજાના નગરની અંદર રાજા એક વખત ભૂલ કરી. ભૂલ એ કરી, ઉત્સવ યજ્ઞનો આરંભ કરેલો, યજ્ઞની અંદર બ્રાહ્મણોને દક્ષિણ આપવાનું જે નક્કી થયેલું, યજ્ઞ સંપન્ન થયો. યજ્ઞ સંપન્ન થયો પછી જે બ્રાહ્મણોને દક્ષિણા આપવાની છે ને, એમાંથી એમના યજમાન બ્રાહ્મણના કહેવાથી દક્ષિણામાં કાપ મૂક્યો. એટલે બ્રાહ્મણો કહ્યું કે ભાઈ, પેલા નિશ્ચિત કરેલી જે દક્ષિણા છે તો તમને આપવી ઘટે. દક્ષિણા ન આપી એટલે બ્રાહ્મણોના દક્ષિણાના લાલચું છે એમ નહીં, પણ એ રાજા મર્યાદાનો ભંગ કરી રહ્યા છે. એના ભાગરૂપે જે રાજા જ નીતિનું પાલન ન કરતો હોય, આપેલા વચનનું પાલન ન કરતો હોય, તો પ્રજા પાસે શું અપેક્ષા રાખવી? બ્રાહ્મણો લોમપાદ રાજાની નગરી છોડી નીકળી ગયા. બ્રાહ્મણો જેવી લોમપાદ રાજાની નગરીનો ત્યાગ કર્યો ને, અને ભક્તો આપણા આંગણેથી, આપણા ઘરેથી કોઈ ભગવાનનો ભક્ત, ગરીબ માણસ,
કચવાઈને જાય છે ને, ત્યારે એનો કચવાટ જાય છે એટલું નથી, ભક્તો આપણું પ્રારબ્ધ લઈને જાય છે. આપણું પ્રારબ્ધ લઈને જાય છે. રામાયણની અંદર દ્રષ્ટિ કરીએ તો રાવણ ક્યારે હાર્યો? તો કે રાવણ જે ક્ષણે વિભીષણને લાત મારી અને લંકામાંથી એને બહાર કાઢ્યા ને, ત્યારે જ રાવણ હારી ચૂક્યો હતો. વિભીષણનો ત્યાગ એ રાવણની પહેલી હાર હતી. વિભીષણ લંકાનો ત્યાગ નથી કર્યો, પણ ભક્તો લંકાનું પ્રારબ્ધ લૂંટાઈ રહ્યું હતું. એ બ્રાહ્મણો રાજમાંથી નિષ્કાસિત થઈને ચાલ્યા ગયા અને ભક્તો એવી પરિસ્થિતિ સર્જાણી, 12 વર્ષ સુધી આભમાંથી આકાશમાંથી પાણીનું એક ટીપું ન પડે. વરસાદનું એક ટીપું નહીં. રાજાએ સંગ્રહી રાખેલું ધન ધાન્ય રાજના કોઠાર ખૂટવા આવ્યા. પડશે પડશે, ચોમાસું આવ્યું, વરસાદ પડશે, આવી આશાએ 12 વર્ષ નીકળી ગયા. રાજાને વળતો વિચાર આવ્યો, આવું કેમ સંભવે? ક્યાંક ભૂલ છે, નહીતર આવું ન થાય. પણ હવે શું ભૂલ થઈ છે કેમ ખબર પડે? જંગલમાં રાજા ગયા છે, કોઈ મહાત્માને મળ્યા, મારી ઉપર આવી તકલીફ આવી છે, મારા રાજ ઉપર કંઈક દયા કરો મહાત્માને. મહાત્માએ દ્રષ્ટિ કરી રાજાને કહ્યું કે તમારી આ ભૂલનું પરિણામ છે. હવેનો ઉપાય? હવે ઉપાય એક જ છે. શું? તો કે જે નારાજ થઈ, દુખી થઈને જે બ્રાહ્મણો રાજ છોડીને ચાલ્યા ગયા છે, એને પુનર્નિવાસ કરાવો. એને ધન ધાન્ય આપી પુનઃ રાજમાં એનો નિવાસ કરાવો. હવે એ તો પાછા ક્યાં હોય, બોલાવા શોધવા સમય નીકળી જાય, ત્યાં સુધી પ્રજા ભૂખે મરે છે. એ તો કાયમી શાંતિનો નિવેડો છે, પણ તત્કાળ શાંતિ માટે શું? ત્યારે ભક્તો એ જંગલની અંદર એ મહાત્માએ કીધું કે આ બ્રહ્માંડમાં અત્યારે એક જ એવા મહાપુરુષ છે અને એકલ શૃંગી છે. એના પગલા જ્યાં પડે ને ત્યાં 6 પ્રકારની ઈતિ. 6 પ્રકારની ઈતિ એટલે ત્યાં કોઈ દી દુષ્કાળ ન હોય, ત્યાં કોઈ દી અતિવૃષ્ટિ, જેમ અત્યારે ઝાઝો વરસાદ પડ્યો અને પંજાબ કે જે સ્થાનોમાં કે વાદળ ફાટીને અચાનક ગામના ગામ ડૂબી જાય, ત્યાં 6 પ્રકારની ઈતિ ન હોય. ન અતિ વરસાદ, ન દુષ્કાળ. ભક્તો પછી જૂના જમાનાની અંદર રાજ લશ્કર નીકળતા હોય, જે જગ્યાએ પડાવ નાખે ને તે બળજબરીથી ખેતરમાંથી જે હોય બધું સાફ કરી લે, ગામના ગામ. પછી જંતુઓનો ઉપદ્રવ થાય. તો 6 પ્રકારની ઈતિ, જે જગ્યાએ એકલ સંગી ઋષિના પગલા હોય એ જગ્યાએ કેટલું સામર્થ્ય અને કેટલો પ્રભાવ. ખાલી એના પગ પડે ને, હા, તત્કાળ વરસાદ માટેનો એક જ ઉપાય, એકલ શૃંગી ઋષિ આવે તો. હવે એકલ શૃંગી ઋષિને લાવવા કેમ? બરાબર, એના માટે લાવવા કેમ? તો કે વિભાંડક પિતા જ જે પુત્રનું કવચ બનીને બેઠા છે, ત્યાં જવું સંભવ નથી, એને મળવું સંભવ નથી, તો કેમ લાવવા? ત્યારે લોમપાદ રાજાના નગરમાં એક વેશ્યા તૈયાર થઈ. મને જરૂરી સામગ્રી આપો તો આ કામ હું કરીશ. રાજાએ કીધું મંજૂર છે. વેશ્યાએ બીડું ઝડપ્યું, કૌશિકી નદીના સામે કિનારે એને નજરમાં ના આવે એવી રીતે તંબુ તાણ્યા, ડેરા તાણ્યા. ત્યાં ડેરા તાણ્યા પછી
થોડી સાવધાનીપૂર્વક નજર રાખી કે ક્યારે વિભાંડક ઋષિ એ જંગલની અંદરથી લાકડા લેવા જાય છે હવિષ્યાન માટે, ક્યારે ફળ લેવા જાય છે. થોડી નોંધ રાખી. એને ખબર પડી કે એક દિવસ પછી રહીને એક દિવસ વિભાંડક જ્યારે જંગલમાં હવિષ્યાન લેવા જાય છે ત્યારે આટલો સમય લાગે છે, આટલા સમય જાય છે, આટલા સમય આવે છે. આમ બરાબર એના આવાગમનની નોંધ કરતા મુદ્દો હાથ આવ્યો એટલે વેશ્યા તારાપા દ્વારા એ નદીને ઓળંગી અને વેશ્યા પહોંચી છે એકલ શૃંગી પાસે, જેને સ્ત્રી શું પુરુષ શું ખબર નથી. વેશ્યાના ખુલ્લા વાળ, હવે યોગી હોય એને જટા હોય ને, તો એકલ શૃંગી ઋષિ તો એને પ્રથમ આ તો કોઈ બહુ મોટા ઋષિ આવી ગયા આશ્રમમાં, બહુ મોટા ઋષિ. વેશ્યાએ પ્રથમ એકલ શૃંગી ઋષિને બાથમાં લઈને ભેટી છે. એકલ શૃંગી યદ્યપી નિષ્પાપ છે, એને ખબર નથી, પણ વેશ્યાના હૃદયમાં કપટ છે, એને તો રાજમાં લઈ જવા છે, એના અહીંયામાં કામ છે. વેશ્યાએ એકલ શૃંગી ઋષિને છાતી સરસા ચાપ્યા છે અને ત્યાર પછી આ તો મોટા ઋષિ આવ્યા છે, સ્વાગત સન્માન કરવું ઘટે એટલે ઝટપટ પોતાના આશ્રમમાંથી એક આસન લાવી એના ઉપર બિરાજમાન બેસવા માટે વિનંતી કરી. વેશ્યા બેઠી. એકલ શૃંગી ઋષિ પોતાના આશ્રમમાંથી જળ લાવ્યા, જળપાન કરવા માટે જળ આપ્યું તુંબી પાત્રમાં. જળ વેશ્યાએ પીધું. વેશ્યા કે તમારું જળ સાવ ફીક્કું છે, નિસ્વાદ છે, કઈ સ્વાદ નથી, આવું જળ પીવો છો તમે દરરોજ? વેશ્યા પોતે પોતાની સાથે લાવેલી એ શરબતને પીણું બનાવીને લાવેલી અને પીણું અમારા આશ્રમમાં તો આવું જળ છે. એ જળ એ વેશ્યાએ જળના નામે એકલ શૃંગી ઋષિને પોતાના હાથનું બનાવેલું એ પ્રથમ જળ પાયું. એકલ શૃંગી ઋષિ ફળ લાવ્યા, હસાવ આવા રસહીન ફળ, અને વેશ્યા તો મેવા મિષ્ટાન બનાવેલા. હા, અમારા આશ્રમમાં તો આવા આવા ફળ થાય છે. એકલ શૃંગી ઋષિના મનમાં થઈ ગયો, આહા બહુ મોટા ઋષિ છે. આ બાજુ વિભાંડક આવે એના પેલા વેશ્યા ઝટપટ ત્યાંથી ચાલી નીકળી ગઈ. વિભાંડક આવ્યા, નજર પડી દીકરાની ચાલ ચલન ઉપરથી એમ થયું કે વૃત્તિ બદલાણી છે. ત્યારે તરત જ એકલ શૃંગી બોલ્યા, પિતાજી આજે તો આપણા આશ્રમમાં બહુ મોટા ઋષિ આવ્યા હતા, શું એની જટા હતી? અરે એના આશ્રમનો જળ અને ફળ મારા માટે લાવ્યા હતા. આવા જળ અને ફળ મેં ક્યારે આપણા આશ્રમમાં હું તો ક્યારે પ્રાપ્ત થયા જ નથી. મને તો એવા જળ અને ફળ બહુ મોટા ઋષિ આવ્યા હતા. જે ઋષિને સ્ત્રી કોને કહેવાય, પુરુષ કોને કહેવાય એનું ભાન નહોતું, એ એકલ શૃંગી ઋષિ હવે એનું મન એને ઋષિ માનીને પણ એ વેશ્યા તરફ ખેંચાય છે. હવે એને ભગવાનમાંથી મન ડાયવર્ટ થઈ વેશ્યા દેખાવા લાગી છે. પિતાએ એની સુરક્ષાના ભાગરૂપે એટલું કહ્યું, બેટા જંગલમાં રાક્ષસો છે ને એ વિવિધ રૂપો ધારીને આવતા હોય, એટલે આપણે એને કઈ બોલાવવા નહીં, એને આશ્રમમાં આવવા ન દેવાના. એને એમ કેમ કેવું કે એ સ્ત્રી છે? વળી વળતો પ્રશ્ન થાય, સ્ત્રી એટલે શું? કારણ કે એને તો ખબર નથી. વિભાંડકે પોતાનો સુરક્ષાનો પહેરો વધુ મજબૂત કરી દીધો. વેશ્યાને ખબર હતી. એ ઘણો લાંબા સમય સુધી રાહ જોઈ. ફરીવાર વિભાંડક જ્યારે જંગલમાં ગયા અને પાછળથી આવી ત્યારે ફરીવાર ફળ જળ લાવી. એકલ શૃંગીને એમ થયું કે મારા પિતા મને રોકે છે, પણ આ બહુ મોટા ઋષિ છે. બીજી વખત પણ વેશ્યા પાછી ફરી ગઈ.
ત્રીજી વખત આવીને ત્યારે મારા પિતા મને એ ઋષિને મળવાનો આટલા મોટા મહાત્મા છે ને મળતા રોકે છે, પણ મારે હવે એ મહાત્માના આશ્રમમાં જઈને રહેવું છે. ત્રીજી વખત જ્યારે વેશ્ય આવી ત્યારે એ એકલસંગી ઋષિને લઈ કૌશિકી નદીને પેલે પાર લઈ ગઈ અને લોમપાદ રાજાના નગરમાં જ્યાં પ્રવેશ કરાવ્યો ને ભક્તો, ત્યાં વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ. લોમપાદ રાજાના નગરમાં વરસાદ વરસ્યો, બધું સારાવાના થવા લાગ્યા, પણ એક ઋષિ એને વ્રતભંગ કરવામાં આવ્યા છે. એને કામ શું એ ખબર નથી. રાજાએ એ અન્ય સ્ત્રીઓ પાસેથી એને કામનો પાઠ આપી અને રાજાએ પોતાની શાંતા નામની કન્યા એકલસંગી ઋષિને પરણાવી છે. અને ભક્તો, આવી રીતે એની સાથે લગ્ન થયા અને એક કેવળ શેનાથી? સ્વાદ. ત્યાંથી આ માયાનો પડાવ છે, ત્યાંથી ઘણા બધા જીવો માયામાં ફોકી જાય, માયામાં ઢસડાઈ જાય.